માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં। તો મિત્રો બધાને પહેલા શુભ સવાર। તો મિત્રો હવે વિલોગ ચાલુ કરું છું આજથી। તો મિત્રો હવે જાઉં છું નાની બેનને નિશાળ મૂકવા। તો મિત્રો પછી વિલોગ આગળ વધારશું। તો ચાલો ટીવીએસ કાઢું બારે। તો મિત્રો હમણાં 2 દિવસથી વિલોગ નહોતો બનાવતો, પરમ દિવસ તો બનાવ્યો છે પછી અપલોડ નથી કર્યો, તો હમણાં અપલોડ કરી દઉં છું બરોબર। તો મિત્રો હમણાં થોડુંક કામમાં પડ્યું હતું, કારણ કે મારી મોટી બેનની સગાઈ છે એટલા માટે તો કામમાં હતો, એટલે વિલોગ હમણાં બનાવવાનો વારો નથી આવતો। કાલે થોડુંક શરદી જેવું પણ થઈ ગયું હતું એટલે વિલોગ શૂટ નહોતો કર્યો। તો મિત્રો ચાલો હવે વિલોગ આગળ વધારું છું। ટીવીએસ કાઢું બારે, પેલા મૂકી આવું પછી ધીરે ધીરે વિલોગ આગળ વધારતા રહેશું। તો આજે જવાનું છે બધાને કાર્ડ દેવા। તો ચાલો વિલોગ જોતા રહેજો, બહુ મજા આવશે। આજે જવાનું છે બારે બધી। તો ચાલો હવે ગેરેજ કરું બંધ અને ટીવીએસ કાઢું બારે। તો મિત્રો હવે આવી ગયો છું ગેરેજમાં। તો મિત્રો હવે વાગી ગયા છે સાંજના મિત્રો 10। તો મિત્રો વિલોગ આગળ વધારું છું। તો મિત્રો હવે સવારમાં પછી નિશાળ મૂકી આવ્યો તો નાની બેનને, ને પછી મિત્રો હું કાકા મિત્રો ગયા હતા શેરુને પાછો મૂકવા ગયા હતા, એના ભાઈબંધને ત્યાં કામે જાય છે ત્યાં। તો મિત્રો શેરુને પાછો મૂકી આવ્યા છે અત્યારે, કારણ કે હમણાં થોડુંક કામ છે, મારી મોટી બેનની સગાઈ છે મિત્રો। વિલોગમાં મેં આગળ પણ કીધું સવારમાં। તો મિત્રો એટલા માટે એને મૂકી આવ્યા છે, કારણ કે હમણાં થોડુંક કામ છે, પછી એનું ધ્યાન ના રહે એટલા માટે મિત્રો આજે સવારમાં મૂકી આવ્યા। તો હવે સગાઈને એ બધું પતી જાય પછી પાછો એને લઈ આવશું, ત્યાં સુધી ત્યાં રહે, કારણ કે ત્યાં શેરુને જ્યાંથી લઈ આવ્યા હતા એના જેવી બીજી કૂતરી ત્યાં દીધી છે, એટલા માટે બે અહીં રહીમાં રાખે, એનો ટાઈમપાસ થઈ જાય અને એનું ધ્યાન પણ દે, એટલે ત્યાં મૂકી આવ્યા છીએ મિત્રો। તો મિત્રો પછી શેરુને મૂકી આવીને પછી મિત્રો બપોરે પછી તેડવા ગયો હતો નાની બેનને નિશાળેથી વહેલા હાર તેડી આવ્યો હતો 11 વાગે તેડી આવીને પછી મિત્રો અમે ગયા હતા કાર્ડ બધી દેવા ગયા હતા મિત્રો સગાવાલાને ત્યાં। તો એટલા માટે મિત્રો વિલોગ આગળ નહોતો વધાર્યો। તો મિત્રો 11 વાગ્યાના નીકળી ગયા હતા અમે। તો પછી માતાજીના મઢે પહેલાં ગયા હતા, ને પછી બધા સગાવાલા ત્યાં રાજકોટમાં જ બધી ગયા હતા। તો પછી મોડું થઈ ગયું હતું, બપોરે અમે મિત્રો ઘરે આવ્યા તો 3 સાડા 3 જેવું થઈ ગયું હતું। પછી મિત્રો આવીને થોડુંક જમ્યા હતા, થોડુંક જમીને પછી મિત્રો આરામ કરતા હતા, થાકી ગયા હતા એટલે તડકો બહુ હતો। તો એટલા માટે મિત્રો પછી વિલોગ આગળ તો વધાર્યો, અને પછી મિત્રો થોડીક વાર સૂઈ ગયો હતો, અને પછી ગયો તો મારા મમ્મીની થોડુંક ખરીદી કરવા ગયા હતા, મારી મોટી બેન ને એ બે। તો એટલા માટે મિત્રો પછી મિત્રો ખરીદી કરવા ગયા હતા, પછી મારા મમ્મી ને મોટી બેન બે આવ્યા મિત્રો 7 વાગે, 7:30 જેવું થઈ ગયું હતું। પછી મિત્રો એને તેડવા ગયો હતો, થોડોક સામાન હતો એટલે પછી લેવા ગયો હતો એને તેડવા। તો પછી મિત્રો તેડીને આવીને પછી દૂધ લેવા વયો ગયો હતો, થોડુંક કામકાજ મારે પણ હતું એટલે દૂધ લેવામાં થોડુંક મોડું થઈ ગયું। પછી મિત્રો 9 વાગે દૂધ લેવા ગયો હતો, દૂધ લઈને આવીને મિત્રો પછી જમવા બેસી ગયા હતા। તો મિત્રો પછી જમીને આવીને અત્યારે વિલોગ પછી આગળ વધાર્યો હતો। તો હવે મિત્રો વિલોગ અહીંયા પૂરો કરું છું, કારણ કે વાગી ગયા છે 10। તો મિત્રો હજી વિલોગ પરમ દિવસનો પણ અપલોડ નથી કર્યો, તો એ એડિટિંગ તો થઈ ગયો છે, અપલોડ કરવાનો બાકી છે। તો ચાલો હવે ઘરમાં જઈને અપલોડ કરી દઉં અને આને એડિટિંગ કરી નાખો, એટલે કાલ સવારમાં આને અપલોડ કરી દઉં।
તો ચાલો મિત્રો હવે જલ્દીથી બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે ટીવીએસ અંદર લઈ લઉં અને લાઇટ બંધ કરીને પછી ગેરેજને મારી દઉં 2 તાળા, એટલે જલ્દીથી સૂઈ જાઉં. તો ચાલો હવે રાખી દઉં ટીવીએસની અંદર. મિત્રો હવે ટીવીએસ અંદર રાખી દીધું છે. તો ચાલો હવે કરી દઉં લાઇટ બંધ અને 2 તાળા મારી દઉં. તો ચાલો મિત્રો 2 તાળા લઈ લઉં. તો મિત્રો 2 તાળા મારી દીધા છે. તો ચાલો હવે જાઉં છું ઘરમાં, વ્લોગ કરું છું પૂરો.